આજ મારા અગણિયામાં આનંદ આનંદ થાય છે. હરિના ભક્તો હરિના ગુણલા હરખે હરખે ગાય છે. આજુડાનો દાઢો આનંદ ભરીને ઉગ્યો. આજે જે દાઢો ઉગ્યો એ દાઢો આનંદ ને ભરીને ઉગ્યો. ઘણા ખરા એમ કે છે આજ મારો દાઢો નહીં હારો ઉગ્યો. તે એમનો દાઢો આગવો છે. આપણો દાડો હારો ઉગ્યો તારે એમનો કેમ રાશિ ઉગ્યો? તારે એમનો દાડો ને આપણો દાડો હરખો નહીં, એક જ નહીં. પણ ના મોડી ના લેતા, એમના દાડા જુદા હોય. હા, આપણો દાડો હારો હોય ત્યારે એમનો દાડો ના હારો હોય, કેમ કે દરેક ના દાડા જુદા છે. એટલે તમે મારા દાડામાં આનંદ કરતા હોય તો ના કરતા મારા, તમારો આગવો દાડો જોઈએ. એટલે કહ્યું છે ને, આજનો લાવો લઈએ રે કાલ કોણે દીઠી છે. હજુ આ ગાવા વાળાને ખબર નહીં આજનો દાડો કયો એ ગાય છે ખરો. આજનો દાડો લઈએ કાલ કોણે દીઠી છે, કાલ કોણે દીઠી છે. પણ ગાવા વાળાનો જ મોડો ઢીલો હોય મોય. તો આજનો લાવો લઈએ કાલ કોણે દીઠી. તો આજનો દાડો જો લાવો લેવા જેવો હોય ફરી ખુશમાં નહીં રહેવાનું. દુકાનદારને તો બોર્ડ માર્યું હોય આજે રોકડા કાલે ઉધાર. દુકાનદારને તો બોર્ડ માર્યું હોય આજે રોકડા કાલે ઉધાર. એટલે તમારા મનમાં એમ કે હેડો કાલે લઈ આવીશું ઉધાર. એટલે કાલે જાવ કે ભાઈ ઉધાર તાકે ના, આ બોર્ડ નહીં મારી જો કે કાલું આવ્યો તારા બોર્ડ હતું તે એવું લખ્યું મેં કાલે ઉધાર આજે રોકડા. એવું કે આજે શું થયું તા કે આજ બસ આજે રોકડા. અમાર તો કાલ થતી જ નહીં. દુકાનદાર કે છે અમાર તો કાલ થતી જ નહીં, જાર આવો તાર આજ જ હોય. હે તો આજનો લાવો લઈએ રે કાલ કોણે દીઠી છે. આજ એવો તક અને મોકો છે. આજુડાનો દાડો આનંદ ભરીને ઉગ્યો. આજે દાડો ઉગ્યો છે આપણો આનંદનો દાડો, આપણો આનંદ લઈને ઉગ્યો છે. હા, એટલે તમારે ઘેર દાડો હારો હોય તો બીજાને ઘેર રાશિ હોય. ઘણા ખરા એમ કે છે ફલાણા મોઢું જોઈને મારું તો દાઢો બગડ્યો. લે, એમનો મોઢો એવો હોય તમારા દાઢા બગાડે એવા. હા, એમનો મોઢો એવો હોય તમારો દાઢો બગાડે. તો એ એમના મોઢામાં શું એવું હશે કે એમને જોઈએ ને આપણો દાઢો બગડે? આ હારું સમજવા જેવું છે ને. હે વિઠ્ઠલ મહારાજ, એક ભાઈ ને બીડી પીવી હતી, પેટી નથી કે પેટી હોય ચાલો જોઈ કે પેટી નહીં કે શું કરવી હે કે બીડી હરગાવી. ઓહો, એમ કોણ બીડી હરગાવી, એમ પેટી શું કરવી? તા પેટી વગર બીડી હરગે તા કે હોવે કેમ નહીં કે પેલો બોન બેઠો છે ને એને જીભે જઈને ડારી આવી. બુઢા જીભે તા કે હા, એટલે જીભે કે બીડી હરકતી હશે કે હા. શી ખાતરી કે એમની જીભ એવી છે, એમની જીભ થી ભલ ભલાનો ઘરો બેઠો હરગી જ જાય. એ જીભે ઘર બેઠો હરગી જો ને કંઈક ના પડ્યા હજુ દૂધવાય છે. શું તારી બીડી નહીં હરગે? લો, કંઈક ની જીભ એવી હોય હારા ઘરો લગાડે કે ના લગાડે? હે નહીં વિઠ્ઠલ. એટલે કહ્યું છે કે ભાઈ આજનો લાવો લઈએ કાલે કોણે દીઠી છે. અને કહ્યું કે ભાઈ આજુડાનો દાડો આનંદ ભરીને ઉગ્યો. મારા હૈયામાં હરખ ના માય. એ ખરું કે નહીં? જે દિવસે આપણને સદગુરુ મળે, જે દિવસે આપણને લાભ થાય. હા, બધાય દાડે લાભ થતો નથી. કોક જીવનમાં એવો કોક દાડો આવી જાય છે કે જે દાડ આપણા જીવનમાં નર્યો આનંદ સિવાય બીજું કશું હોય જ નહીં. એક ભાઈને ઘેર લગ્ન હતો, એનો છોકરો ઘોડે બેઠેલો. તારી પેલાનું બાપનું મોડું ઢીલું. એટલે મેં કોઈ ઢીલું મોડું રાખ્યું તેમનો હાથ ઘોડે બેઠો તારો છોકરો તો હજુ ઢીલું મોડું કે મહારાજ અમથો નહીં બેઠો તા કે કેમ મારે કમાણીએ બેઠો કે આ હારો કે મારું બધું ભેલાડવા બેઠો કે બોલો. એટલે ઘોડે બેઠો તો તારામાં આનંદ નહીં.
મેં ના કહ્યું કે આપણે ઘોડું નહીં લાવવું તો કે ના હટ પકડી કે અને આ ઘોડું મગાયું મહારાજ અડધા કલાકના 5,000 રૂપિયા લઈને જતો રહેશે. એટલે આ સરસ શું પ્રસંગ ઘરના વગર આવ્યો તોય હજુ તારા કઢાપા ના મટે. વિઠ્ઠલ આ લગ્નોની કેટલી સરસ મોજ ચાલી રહી છે અત્યારે. હે આ 50% આપણે ગેરહાજર છે બધું લગન છે ને. પણ અત્યારે જોવા તો નરા ડીજે વાગતા હોય, નરા લગ્ન ના મંડપ બંધાયા હોય, લગ્ન ની સરસ મોજ ચાલતી હોય. વિઠ્ઠલ ચાલે કે ના ચાલે? તાર આપણે બીજું શું હે? આપણે લગ્ન જ છે ને. લગન એટલે કોઈને મળવાની જે લગન લાગી છે. હે પંદર 20 વર્ષની ઉંમરે લગ્ન લેવાય છે, તારી 80 વર્ષે એક લગ્ન હજુ લેવાનો બાકી છે. હજુ 80 વર્ષે એક લગ્ન, એ કઈ ઉંમરે આવે એનું કશું નક્કી નહીં. મારું હારું એક એવું લગ્ન બાકી છે હજુ. હાશ કે મહારાજ પરવારી ગયો કે છે. હો મારું હારું કે છે, બહુ કાઠું પડ્યું. મેં નહીં પરવાર્યો, હજુ રવા દે, હજુ એક બાકી રહ્યું છે. અને એમાં આટલો બધો ખર્ચો નહીં હોય, ચિંતા ના કરે. નહીં આજ મારા વાગણિયામાં આનંદ થાય છે. હરિના ભક્તો હરિના ગુણલા હરખે હરખે ગાય છે. આકાશમાંથી મેવલા વર્ષે એમાં સૌ કોઈ નાય છે. ઊંચી મેળીને અવ્વલ ઝરૂખા જોવા સૌ કોઈ જાય છે. ઝરૂખા એટલે બારી, ઝરૂખા એટલે દરવાજો, ઝરૂખો એટલે ગેટ. અહીંયા કોઈ જોવા જાય છે. અવ્વલ એટલે 1 નંબરનો ઝરૂખો. અને એટલે જ કહ્યું ને, હંસા અલખ ને જોતા થઈ ઓધડી, તૂટ્યા જન્મ મરણ ના પાસ, અગમ ઘેર જઈ ચડી. હંસા ગયતી ગુરુજી ના દેશ, ત્યાં તો જડ જ્યોતિ પ્રકાશ, અગમ ઘેર જઈ ચડી. હંસા હાથ વિના મેરુ તોડિયા, જીભ વિના તે ચાખ્યા સ્વાદ, અગમો ઘેર જઈ ચડી. એક રસ એવો છે, દાર પીવી હોય ને, દાર તો જીભ હારી હખણી જોઈએ, નહીં તો હવાજ ના આવે. મોરી દાર હોય તો તીખી લાગે મહારાજો, જીભ ઉપર ફોલ્લા પડ્યા હોય તો. અને અહીંયા આગળ એમ કે છે કે જીભ વિના મેં ચાખ્યા સ્વાદ. એ સ્વાદ એવો છે તો જીભની જરૂર પડતી નથી. હે ખરું કે નહીં? હાથ વિના મેરુ તોડ્યો, હાથ વગર આખો મેરુ પર્વત તોડી નાખ્યો. મેરુ ને તોડવા માટે હાથની જરૂર નહીં. વિઠ્ઠલ મહારાજ તો કોઈ અથોડા કામ કરતા નહીં, તો કોઈ અથોડા કામ કરતા
મેરુ એટલે તમારા જીવનમાં એવો કોઈ અવસર આવે, એવો કોઈ દાઢો આવે, એવી કોઈ આપત્તિ આવે, વિઠ્ઠલમાં આમ તો તૂટે એવો નહીં, આમ તો તૂટે એવો નહીં. મેરુ એટલે જેને પરમાત્મા કયો છે, જેને ભગવાન કયો છે. હાથ વગર મેં પરમાત્માની પ્રાપ્તિ કરી લીધી. મોટામાં મોટું કામ એક સ્યાજમાં કરી નાખ્યું. આજ સખી આનંદની હેલી, આજ આનંદની હેલી. એ હરિમુખ જોઈને થય છુરે ગેલી, હરિમુખ જોઈને હું થય છુરે ગેલી. આજ સખી આનંદની હેલી, આજ સખી આનંદની હેલી. હરિમુખ જોઈને થય છુરે ગેલી, હરિમુખ જોઈને હું થઈ છુરે ગેલી. ના ગઈ ગંગા ગોદાવરી કાશી, ના ગઈ ગંગા ગોદાવરી કાશી. તેથી નથી કઈ અંતરમાં ઉદાસી, તેથી નથી કઈ અંતરમાં ઉદાસી. જપત્યને તીર્થમાં કાંઈ નવ જાણું, જપ તપ તીર્થમાં હું કાય નવ જાણું. સહેજે સહેજે હું તો સુખડા રે માણું, સહેજે સહેજે હું તો સુખડા રે માણું. મહા મોટા મુનિયોના ધ્યાનમાં ન આવે, મહા મોટા મુનિયોના ધ્યાનમાં ન આવે. એ રે સાંભળ્યો મુજને બોલાવે, એ રે સાંભળ્યો મુજને બોલાવે. એ સુખ ને બ્રાવે બ્રહ્માદિ કઈ છે, એ સુખ ને ભાવે બ્રહ્માદિ કઈ છે. એ રે સાંભળ્યો મુજને રે શીખે, એ રે સાંભળ્યો મુજને રે શીખે. જય રામ કહે સ્વામી સહેજ મળ્યા, જય રામ કહે સ્વામી સહેજ મળ્યા. વાતોની વાતો વાલો અઢળ કઢળિયા, વાતોની વાતો વાલો અઢળ કઢળિયા. વાતોની વાતો વાલો અઢળ કઢળિયા, વાતોની વાતો વાલો અઢળ કઢળિયા. આજ સખી આનંદની હેલી, હરિમુખ જોઈને થઈ છું હું ગેલી. વિઠ્ઠલમાં ના ગઈ ગંગા ગોદાવરી કાશી, તેથી નથી કાંઈ અંતરમાં ઉદાસ. કોઈ ગંગાએ જવાની જરૂર નહીં, કોઈ કાશીએ જવાની જરૂર નહીં. જો તીર્થ થઈ જાય તો આ સહેલામ સહેલું કોમ નહીં. ગુરુ પદ પંકજ પૂંજતો 14 લોક પૂજાય, શિવ વિરંચી શારદા ગુરુજી તણા જસ ગાય. એક ગુરુ મહારાજ નું પૂજન કરવાથી 14 લોક ની પૂજા થઈ જાય.
તો આ સહેલામાં સહેલો રસ્તો નહીં, પણ આટલું કરવાનું થાય તારે વહમવું પડે. આ કરવાનું થાય તારે વહમવું પડે. 4 આંટો મેલીને મહારાજ આરતી ઉતારે, ચોલ્લો કરે, બધું કરે 4 આંટો મેલીને. અને 4 આંટો ઉપર જેટલો વિશ્વાસ એટલો આટલો આના ઉપર વિશ્વાસ ના હવે આંટો કોના ચાયડાની માટી છે મારે, ખરું કે નહીં? પણ એના ઉપર વિશ્વાસ આવી જાય. પણ સાક્ષાત જ્યારે કોઈ બેઠું હોય તારે એના ઉપર પ્રતીત થતી નથી. અને પ્રતીત એમ થાય એવી નથી. કોઈ સદગુરુની કૃપા આપણા ઉપર થાય, એની મહેર થાય. સદગુરુની આવશ્યકતા કેમ છે? આ તારે લગ્નની સીઝન ચાલે, બ્રાહ્મણ હોય તો જ લગ્ન થાય. બ્રાહ્મણ વગર ને કઈક લગ્ન થાય છે મારા? નહીં થતો. એમાં બહુ ખર્ચા ના આવે. બ્રાહ્મણ વગર ના લગ્ન થાય છે, એમાં ઝાઝા ખર્ચા આવતા. પણ માની લે છે ખાલી આમ હાર પહેરાઈ લઈએ એટલે લગ્ન થઈ ગયું. લો કે ના થઈ જાય? ફિટ થઈ જાય. શું થાય? હા, મનોમન ફિટ થઈ જાય કે આજ અને અત્યારથી આ મારા ઘરવાળા, આ મારી ઘરવાળી, બસ ફિટ. અને મરતો સુધી ના ભૂલાય. આટલી જ ક્રિયા હોય, બીજું કશું એમાં હોય છે? હોમાં હમી હાર પહેરાઈ દીધા, ચોરીના 4 ફેરા ફરી લીધા. ચોરીના 4 ફેરા ફરી લીધા. એ ચોરીના 4 ફેરા ફરી પછી અમે ખુરશી બેહાડ્યા. અને ગોર મહારાજે કહ્યું કે બોન આજ અને અત્યારથી આ તારા ઘરવાળા, એ તારા પતિ, એ તારા પતિ, એ પરમેશ્વર, આજ અને અત્યારથી હવે તારે પતિના પગલે 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 ચાલવાનું. બોન ખુરશીમાં ઉભા થઈ જગ નહીં મેરાવે મહારાજ કે નહીં મેરાવે? તો કે ના વડે હોતું હશે કે બેહો બેહો બેહો. તો કે ના, પગલે પગલે નહીં હેડાય કે. અરે નાચમ હેડાય કે લગ્ન થયું કે ના ના કહ્યું ગોર મહારાજ કે આપણે પગલે પગલે નહીં હેડાય. અને હજુ કશું લૂંટાઈ નહીં ગયું કે ગોળ છોડી નાખીએ કે વાળ ચેટલી કે એવું નહીં કે છે. ગોર મહારાજ ને કન્યા બે બાંધવા માંડ્યો, માથાકૂટ થઈ. તેના પપ્પા આયા અને બાપ આયા કે શું થયું બેટા? કે પપ્પા ગોર મહારાજ એમ કે છે કે તારે કે છે હવે તારા ઘરવાળાને પગલે પગલે ચાલવાનું કે છે. તો કેમ બેટા શું વાંધો છે? કે પપ્પા તમે તે કે આવું તમને પહેલું કેવું છે એમ કે પગલે પગલે ચાલવું પડશે એમ. કે ના પપ્પા કે મારે મેર નહીં આવે કે પણ બેટા નાચમ આવે કે ના નહીં મેર આવે કે. એમનો બા આયા કે શું થયું બેટા? કે આ ગોર મહારાજ ને પપ્પા બે એવું કે છે કે પતિના પગલે પગલે ચાલવાનું કે બેટા વાત સાચી છે કે પગલે પગલે ચાલવું પડે કે બા તું તે કે ના નહીં મેર આવે કે. આવા 3 જણા બાજન મોમાં આયા. આવક ના આવે મોમાં આઘા જાય શું કરવા? અહીંયા બેઠા ભાઈ. મોમાં આવીને કહ્યું શું થયું બેટા? કહેતા કે આ 3 જણા એમ કે છે કે પતિના પગલે પગલે ચાલવાનું. કે બેટા આપણી ભારતની સંસ્કૃતિ છે અને આપણા સંસ્કારોમાં પડ્યું છે, આપણા લોહીમાં છે આ પતિના પગલે પગલે ચાલવું. કે મોમાં તમે તે કે છે? જોને યાર હોભર્યું બધા ભેગા થયું કે કશુંક થયું મોયરામ, કશુંક થયું કે તે બધા ટોરે વર્યા કે શું થયું શું થયું શું થયું? કે ભાઈ કશું થયું નહીં કે છે ગોર મહારાજ. કે ભાઈ પગલે પગલે પતિના પગલે પગલે ચાલવાનું કે છે. તાર ના પાડે છે કે એવું હતું હશે તો નહીં કે હેડવું પડે કે છે. પેલી બોને કહ્યું, ભણેલી ગણેલી હતી બિચારીઓ, એને કહ્યું કે જોને યાર તમે તે બધા જોનમાં ગયા કે નહીં ગયા? કે ગયા છીએ કે આ પહેલી વખત આ માથાકૂટ હોભરી કે છે. ખાસી માથાકૂટ થઈ. બોન ચાજો 1 નો 2 થાય ને ખુરશી બેહે નહીં. આવા બેહે નહીં ત્યાં સુધી આ બીજો કશો આગળ વ્યવહાર થાય નહીં. બોલો ખાસી માં લોબા માથાકૂટ ચાલી. એમાં કોઈ મહાત્મા આયા અને મહાત્મા આયા ને મહાત્માએ આ વાત સાંભળી. મહાત્માએ આવીને પૂછ્યું બેટા શું માથાકૂટ છે? કે બાપુ
બધાય મને એમ કે છે કે આ લગ્ન તારું થઈ ગયું અને તારે તારા પતિના પગલે 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 ચાલવાનું. એટલે કે પણ બેટા તારું શું કેવું છે કે બાપુ મારા નહીં હેડાય કે કેમ નહીં હેડાય એ કે પેલા બધા એવું કહેતા હતા કે બેટા હેડવું પડે, બેટા હેડવું પડે, પણ મહાત્મા એમ કે છે કેમ નહીં હેડાય એ કે હશે તો ખરું ને, નહીં હેડવા પાસેનું કારણ તો હશે ને, એટલે એ કારણ તું કે. એટલે પેલી દીકરીએ કહ્યું કે જો બાપુ કે છે મારા ઘરવાળાને જી બોર્ડમાં નોકરી છે અને એને કે છે થોભલા ચડવાના કે છે. આવું મારે પગલે પગલે હેડવાનું, એટલે મારે કે થોભલા ચડવાના. એટલે બાપુએ કહ્યું હા ભૂલ અહીં પડી છે. હા ભૂલ કઈ પડી છે? અહીં પડી છે. તાર પેલા ગોર મહારાજ કે હા વાત સાચી કે પણ તમારે આવું પહેલું પૂછવું જોઈએ ને. મા બાપે કહ્યું, મામાએ કહ્યું કે હા બેટા તારી ગણતરીમાં કઈક ભૂલ છે. મહારાજે કહ્યું કે બેટા તારી વાત સાચી છે, તારે પગલે પગલે હેડવાનું એ વાતે સાચી છે, પણ આ પગલાની વાતો નહીં. તાર કઈ વાત છે કે પગલે પગલે ચાલવું એટલે કે છે પતિના સુખે સુખી અને પતિના દુખે દુખી. હા પતિ કરતો કોઈ પણ વાતમાં કોઈ તારી વાત આગળ ના હોવી જોઈએ. એમ પગલે પગલે એટલે પતિનાથી એક પણ પગલું આગળ નહીં ભરવાનું, પતિના પગલે પગલે ચાલવાનું. એટલે પતિના સુખે સુખી પતિના દુખે દુખી, પતિની આવક હોય એ પ્રમાણ જાવક કરવાની. આ તો કઈક ના ઘર ઉધા નિયમ છે. પેલો બસા કમાતો હોય પેલા 250 ખર્ચો થતો હોય, ફરી એમ જે લારી વાળો આવે પાછો જાય જ નહીં. એટલે કહ્યું કે ભાઈ પતિના પગલે પગલે ચાલવું એટલે પતિના સુખે સુખી પતિના દુખે દુખી. તારે પેલી દીકરીએ કહ્યું વાત સાચી છે ગોર મહારાજ, અને આજ અત્યારથી હું મારા પતિના પગલે પગલે ચાલવા હું બંધાવું છું. અને તારે મામલો થાળે પડ્યો એમ. અહીંયા આગળ જો આપણે હોંભરીએ ખરા, પણ જો એની સમજણ ના પડે હા એ કહેવા શું માગે છે તો આનો અંત આવે એવો નથી, આનો અંત આવે એવો નથી. મંદિરમાં જઈએ ને મંદિરમાં જઈને આપણે કહીએ કે હારું કરજો, આમ કઈ ફૂલો નાખીએ ચોખા નાખીએ હારું કરજો હારું કરજો. આપણો બાપે આ કહેતો હતો, એમનો બાપ એમ કહેતો હતો હારું કરજો. હવે હજુ સુધી હારું થયું નહીં. એ મહી બેઠો એમણે અત્યારે હજુ હારું કર્યું નહીં. કેમ નહીં કર્યું કે એને હારું કરવું છે, મહી બેઠા છે એમને હારું કરવું છે, પણ આપણામાં ખોમી છે. હવે મહી બેઠેલા તમારે કહેવાની જરૂર નહીં તમે હારું કરજો, એ તો કોઈનું ખોટું કરતા નથી. પણ જો તમારે હારું કરાવવું હોય એમની જોડે તો આજ અને અત્યારથી નિયમ બદલો. 2-4 આમ ફૂલો ચોખા નાખીને કહેજો કે આજ અને અત્યારથી હું હારું કરીશ. આ તો હું અમે જ કહી રાખ્યું છે તમે હારું કરજો, તમે હારું કરજો, તમે હારું. એવા કે અમે તો કોઈનું ખોટું કરીએ, આ અડધરસ જાતના ઘંટી ઘોડા તમે કરો છો. અમે તમારું હારું કરીએ છીએ તમે હાથે જઈને બગાડો છો. અને હારું તમે કરવાનું હવે નક્કી કરો. એટલે આપણા વાળા એમ કહેતા હતા હારું કરજો, પણ એમને હારું કર્યું નહીં. એમના આગળ વાળા હારું કર્યું નહીં. પેલો કે કર્યું, પેલો અમને બહુ હારું કર્યું, પણ અમને કશી તેવડ રાખી નહીં. તો આ દાડા બગડ્યા છે, તો આ દાડા બગડ. એટલે હવે વિચારમ પરમ જ્ઞાનમ, હવે વિચારીને બોલવાનું આવ્યું કે ઉભા રહો, શું સમજ્યા વગર બોલ બોલ કરો છો નહીં કહેતા. કોક બોલ બોલ કરતા એટલે આપણે કે સમજ્યા વગર શું બોલ બોલ, છે તો સમજીને બોલો. એટલે કહ્યું વાતની વાતોમાં વાલો અઢળક ઢળિયા. વાતની વાતમાં, અને વાતમાં એક વાતમાં દમ હોય, વાતમાં કોઈ વાત હોય પાછી કે ના હોય હોય. અને એ વાત એવી હોય, વાતમાં કોઈ વાત એવી હોય, એ વાતમાં કઈક મરમ હોય. એટલે જે કહેવા માંગતા હોય એ અને જે હોંભરીએ એ એમાં ફેર હોય, એમાં ફેર છે. એટલે હોંભરીને તરત બહુ ધડુકી જવા જેવું નથી, તાર હોંભરીને પડી મેલ્યા જેવું નહીં.
હોભરીને પડી મેલે જેવાય નહીં, તારે હોભરીને ગરમ થઈ જવા જેવું નહીં. વિચારીને ગરમ થવાનું, વિચારીને કશું પગલું. એમણે કહી દીધું એટલે હેડવાનું સીધું ના, એવું નહીં. હવે એની પાછળ વિચાર માગે, એની પાછળ થોડુંક મંથન માગે. માગે ને? હા. બે જણાને માથાકૂટ થયું હોય એટલે પેલો કે પકડે કે ના પણ ઈયા એવું બોલી ચમ. ઓ પકડે હવારથી હોજ સુધી ના છોડે, ના પણ ઈયા બોલી ચમ. અને બોલાઈ ગયું કે ના, એ બોલી જ ચમ એમ. એટલે બોલાઈ ગયું કે મહારાજ હજુ તમને હું કઉ છું એ નહીં સમજણ પડે. એ બોલી જ ચમ એમ હું કેમ કઉ છું કે આ જે બોલી ને એ ભાષા એની નોય, આ શબ્દો એના નોય. તમે કોના છે? આ 100% આ કોકના શીખવાડેલા છે. અને તારે સમજણ પડે આપણને વાત સાચી છે. હાલા આ પેલો ગાલિયાલ્યું ને એ આઈને બોલવાનું ચાલુ કર્યું છે. ખરું કે નહીં? હા. કોઈ અમથો ધૂણે અને કોઈ હાચું ધૂણે એમ ફેર છે. અને કોઈ હોશિયાર હોય ને એ કે આ ચકલાનું બાટક્યું છે. આ ડેરા વાળું નય. અને ડેરા વાળું હોય આટલી ધમાલ ના કરે, આ ચકલા વાળા ધમાલ કરે. વિઠ્ઠલ મહારાજ. હા, એટલે અમથામ કરતા હોય તો ખબર પડી જાય કે આ કયા બાટક્યો છે. અને અસલ હોય મહારાજ ફાવે એવી ભાષા ના બોલે. જા તારું આમ થઈ જશે, જા તારું ફલવાનું થઈ જશે, તારા સત્યાનાશ થઈ જશે. સતી કોઈ જાય શ્રાપ દે નહીં અને શંખણીનો શ્રાપ લાગે નહીં. શું કેવું? માં જયારે આઢમ આવી હોય ને કદાચ જો બોલી જાય તો તમારું ફતે. અને આઢમ ના હોય ને તારું સારું થઈ જાય, તારું આમ થઈ ના થાય. એ માં નહીં બોલતી, ભા બોલે. એટલે આઢમ હોય ને કદાચ તમે આશીર્વાદ લઈ લો તો વસ્તુ બરોબર છે. એટલે પાછો આમ તો એને ઓળખવા પડે. આમ તો કોઈ ચકલા નો આઈને બાટકી પડ્યો હોય. વિઠ્ઠલમાં એટલે શબ્દો કયા લે કે આ શબ્દો એના નો, આ જે બોલે છે ને એ શબ્દો એના નો. અને જો એ મારો હોય તો આ શબ્દ ના બોલે. આ શબ્દ બીજા કોક ના છે. કેમ કે શબ્દ કયા લે? શું કયા લે? શબ્દ કયા લે કે આપણા ઘરનો આ શબ્દ નો. તો બધામાં પારક શક્તિ ચાલી રહી છે. બેનો દાર બનાવ્યું હોય તો હલાઈનમાં એક જ ટીપું આમ જીભે અડારે ને પછી કે આટલું મીઠું નાખો, ગોળ નાખો, આ ઓછું છે, આ ઓછું છે. એક ટીપું ચાખે આખા તપેલાનો તાગ કાઢી નાખે. કાઢે કે ના કાઢે? વાડકીઓ ભરીને પી ગયા. હજી સમજણ નહીં પડતી કે દારમાં શું વધારશે અને શું ઓછું છે. મેં કહ્યું કે ચમનું થયું કે સારું, કશું સમજણ નહીં પડતી. પણ આ સમજણ પડે એવી નહીં. હા, એકને દબાવે લાખોની ખબર કાઢી નાખે. એકને દબાવે અને લાખોની ખબર કાઢી નાખે. હા, ખીચડીનો એક જ દોણો દબાવે અને લાખોમાં તપેલામાં પડ્યા અને તાગ ને કરી જાય કે આ કાચા હે કે ચઢી જ જશે. અરે શું બાચકા ભરીનો મચડી જોયું, હજુ સમજણ નહીં પડતી. નાના વિચાર કરો, હતા લગીન કેટલું કર્યું આપણે. આપણો બાપ કરતો તો, એમનો બાપ કરતો તો, એમનો બાપ કરતો આપણા સુધી આવ્યું છે. હજુ એનો તાગ નહીં ન્યા કર્યો, હજુ એનો તાગ નહીં ન્યા કર્યો. હજુ મચેડા જ ચાલે છે. હજુ કે મહારાજ સમજણ પડતી નહીં. કેટલા વર્ષોથી ચાલે છે ને કે નહીં ચાલતું? અને કે શું કરીએ મહારાજ, આગળથી ચાલતું આવ્યું એટલે કરવું પડે. ના, એવું નથી કરવું પડે. હવે સમજી વિચારીને કરવાનું ખરું ના નથી, પણ સમજી વિચારીને કરવાનો. હવે સમય અને મોકો આવ્યો, ખરું કે નહીં? હા, માં જમાડવા બેઠા હોય તારે ભુવાના આઢમ સાક્ષાત માં આવી હોય તો નિવેદ પેલા નરિયામ શું કરવા તરાપવું? માને ના કોરીઓ ખવડાવી દે? નહીં ખવડાવે મારા બેટા. સાક્ષાત છે કેમ તો એકાદ કોરીઓ
ગોળના પિયાળા મોરસના પિયાળા ડાયરેક્ટ પીવે છે ત્યાં પેલા નિવેદ ના ખાય, હુખડીઓ ઢેફો ના ખાય, પણ નહીં ખવડાવે મારા બેટા, એ નરિયામાં જ મેળવાના. કેમ કે આગળથી ચાલતું આવ્યું છે એ પ્રમાણ કરતા 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 એટલે પેલો કહેશે કે આ શબ્દો એના નોય, આ રીત હવે તમારી નોય, આ કોકની રીત છે, અહીં તમારી રીત વાપરો. એમ અહીં મહાપુરુષો એમ કે છે કે રીત તમારી વાપરો. અહીં હવે વિચારમ પરમ જ્ઞાનનો વિચાર કરવાનો સમય આવ્યો અને વિચારમ પરમ જ્ઞાનનો વિચાર કરીને પછી કરવાનો મોકો આવ્યો. એક ભાઈના ખેતરમાં મને ફરવા લઈ ગયા તો ભેંડા કરેલા, અત્યારે ભેંડા આવડા થઈ ગયા. એનો એક ખેતરનો ખૂણો આવડા ભેંડા અને 3 ખૂણા આવડા ભેંડા, શેંગો આવી ગયેલી. મેં એને કહ્યું આ ટાલકું કેમ પડી ગયું? અલગ વાયા હતા કે ના એક જ દાડે રોપેલા છે, જમીન એ ખાતર એ પાણી એ બધું છે. તો પેલા ભોયમાં વાતો કરે છે અને પેલા બધા આવડા થઈ જાય, એની પાછળનું શું કારણ? ધોન રાખજો કે મહારાજ મેં કહું આ ખૂણામાં જે આ જે નોના છે ને એની સામે આ 2 ઝાડવા છે. મેં કહું કે એ સૂર્યનો પ્રકાશ એના ઉપર ખરાઈને એમના ઉપર પડે છે, એટલે સૂર્યનો પ્રકાશ વહેલો નહીં મળવાને કારણે આ નાના છે અને પેલપા જે સૂર્યનો ડાયરેક્ટ કિરણો પડે છે એટલે એ મોટા છે. જો કોકના વાથામાં આવી ગયા અંડબાઈ ગયા, આવી ગયા ને, તમારે આવું થતું હશે જોજો ખેતરમાં. પછી એ ભેંડાના 2 ચા હતા, એક ચા છે નાનો અને એક ચા છે મોટો. મેં આ ચમનું તાકે જો મહારાજ સૂર્યના કિરણો જ્યારે હવારમાં ઉગે છે તારના કિરણો આ બાજુ ઓછા પડે છે અને આ બાજુ બપોર પછીના વધારે સૂર્યપ્રકાશ મળવાને કારણે આ વહેલા ઊંચા થાય છે અને આ ઓછા મળવાને કારણે આ નોના રહે છે. એક સાઈડ નોની હતી ને એક સાઈડ મોટી, વચ્ચે સહેજ જ આટલું જ અંતર છે. એટલું ખેતી કરતા હોય થોડું તપાસજો. આ સૂર્યના પ્રકાશ પૂરેપૂરો નહીં મળવાથી તમારા પાકના વિકાસ અટકી જતા હોય છે અને એટલે જ આ વણછા નહીં રાખવાના. અને આ વણછા તમારી ખેતી હખણી થવા દેતા નથી. તો આ ખેતી મેં કહ્યું કે આ ખેતી જો વણછામાં આવી જતી હોય, જો હખણી ના થતી હોય, તો તમે જો કોકના વણછામાં આવી ગયા તો શું તમારો પરિવાર ફાલ્યો ફૂલ્યો રહેશે? હા, દબાઈ જશે. એટલે જેનો વણછો હોય એને વણછો કાઢતા રહેજો. વણછા વગરનો ખેતર જો આતો તો અમે 2 જણા ગયા, મારો બેટો ભેડા પૂરો આવી ગયેલો, બેહુ કરી રહેલા. બોલો, એટલે અહીંયા આવું છે મહારાજ. કેમ કે કોઈ જગ્યા એવી છે તો આ કોકનો પડછાયો તમારા ઉપર પડે અને તમારું દબાઈ જાય, અને કોઈનો પડછાયો તો તમારી ઉપર ના હોય. એ સૂર્યના કિરણો ડાયરેક્ટ જો તમારી ઉપર પડતા હોય તો જ તમારો વિકાસ થાય. પરમાત્મા એ ગીતામાં ભગવાને કહ્યું છે અણુ માત્ર મારા સિવાય જગ્યા ખાલી નથી. એ પરમાત્માના પ્રકાશ, પરમાત્માના કિરણો તમારા ઉપર જો ડાયરેક્ટ પડતા હશે તો જીવનનો વિકાસ થતો વાર નહીં લાગે. અને કોકના ઉપર પડીને જો એ પ્રકાશ તમારા ઉપર આવતો હશે તો ઘરનો નરિયો ક્યારેય નહીં બદલાય, ક્યારેય સુખનો દાડો જીવનમાં નહીં આવે. હા, છોકરીઓનું હગાઈ કરવા વાળા હવે ઘરો જોવે છે મારા. નરિયા વાળું ઘર હોય ને તો પાછા પગ પડે છે. મેં કેમ પાછા પગ પડે? 2 વીઘો જમીન છે તકે પણ ઘર તો નહીં ને. આજની છોકરીઓ ધાબા વાળા ઘરો માગે છે, છોકરીઓ નહીં વેવાયો માગે છે. મેં પણ ઘર હે શું વાંધો? તાકે ના મારી છોકરી અહીં આવ્યા પછી ધાબુ એને ભરવા હતું, ધાબા વાળું ઘર કરવા હતું, મહેનત તો એને કરવાની ને, તમે કહેતો કરવી જ પડશે ને. તાકે ના, હવે એવું ખોરવાનું ધાબા વાળું ડાયરેક્ટ હોય, એને ઘર બનાવવાની મહેનત ના કરવી પડે. ખોરસ કે નહીં ખોરતા? અમાકોરા એવું ખોરસ. મને અનુભવ થયો એટલે તમને કહું છું. એટલે જો તમારે નરિયો વાળું હોય અને બદલવા જેવું લાગે
તો આજના જમાનામાં આવી અને હવે રાહી હખડું કરી આલતા રહેજો નહીં વિઠ્ઠલ મહારાજ. વીઘું હોય તો એને ભિલાડી ના મારતા, કેમ કે હવે જે પાછળ આવે છે ને એ માગે છે વીઘો કે મહારાજ કાલ આપણું છોકરું તો જઈને ઊભું રહે છે. આવે આમ કાલ બરકત ના આવે કે આપણી છોકરી તો જાય. એ પેલું વીઘું હોય કે એમ વાઢી લાઈન ડોબો પાલવીને જીવન ગુજારે, પણ કશું ના હોય તો એટલે હવે માગે છે. હોય અને ભિલાડી ના મારતા, પછેડી હોય એટલા પગ લોબા કરજો, અને તૂટ્યું વારવા જેવું લાગે ને તો એક જ રાત કાઢવાની છે, વધારે નહીં. એક રાત, અને એક રાત એ આજકાલની નહીં, 24 કલાકની નહીં, જેટલા કલાકની છે એની કોઈ ગણતરી થાય એવી નહીં. એક રાત એટલે એક તમારી પેઢી. એક પેઢી જો હચવાઈ ગઈ તો પાછલી પેઢી સુખી, અને એક જ જો ના હચવાય તો પાછળ વાળી બધી દુખી. ખરું કે નહીં? તો એક હચવાય તો હાચવી લેવાની જરૂર છે. ડાયરેક્ટ સૂર્યના કિરણો તમારા ઉપર આવતા રહે, સદગુરુની કૃપા જો આપણા ઉપર થતી રહે. અહીં કોઈ કશાને નથી માનતા એવું નહીં, બધાને માને છે, પણ હવે જોઈ વિચારીને માનવાનું છે, હવે સમજી વિચારીને માનવાનું છે. હવે જે કરીએ છીએ એ સમજી